જય ગૌ માતા મિત્રો, આજે સવારના મારા શ્રી હરિ એસપીકે ફાર્મમાં છીએ। સવારમાં વહેલા આવીને લસણ કાઢીએ છીએ ખોદીને। જો અત્યારમાં ટાઢો પર છે તો પરસેવો વળી ગયો છે, પલળી ગયા છીએ। એટલો બધો પરિશ્રમ કરીને ધરતી માતાને પરસેવાથી નવડાવી રહ્યા છીએ। કામ કરતાં કરતાં મિત્રો આ મારા ફાર્મમાં અત્યારે સરગવા છે, દેશી બારમાસી, એમાં એરંડા છે, તુવેર છે, જુવારનું વાવેતર કર્યું છે અને એમાં એક મૂકીને એક પાળિયામાં તુરિયાનું વાવેતર કર્યું છે નવું, અને આંબાનું પણ નવું વાવેતર કર્યું છે। ખાસ આપણે રૂબરૂ થવાનું મન થયું। આજે અમે લસણ કાઢતા હતા ને તે સરગવાની નીચે મરચી વાવેલી હતી, અમુક છોડવા હજી બચ્યા છે। તો જે મરચીનો છોડ સરગવાની નીચે છે જોઈએ છીએ, જેને કહીને મસાલા વર્ગનો પાક છે, તો એને તલક્ષાયા જોઈએ છીએ। તો આપ જોઈ શકીએ છીએ કેટલો તંદુરસ્ત અને હરોભર્યો છોડ છે, અને મરચાં પણ ખૂબ સરસ તંદુરસ્ત છે, લાગેલા છે, કોઈ બીમારી કે એવું નથી। તો આપણા કૃષિ ઋષિ સુભાષ પાલેકર જે કહે ને, એક જ ધરતી ઉપર બધો પાક થતો હોવા છતાં બધાને અલગ અલગ સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ છે। તો આપણે આના ઉપર જે ચોક્કસ પ્રકૃતિ જ ખુદ આપણને બતાવે છે કે મારે શું જોઈએ છે, કેટલું જોઈએ છે। આવા ઘણા મરચીના છોડ છે, દૂર દૂર પણ છે, આપણે જોઈ શકીએ છીએ। એને તલક્ષાયો પડે છે એટલે ખૂબ સરસ અને તંદુરસ્ત છોડ છે। જો આપ આ મરચી જોઈ શકીએ દૂરથી પણ, અને મરચાં પણ ખૂબ સરસ લાગેલા છે। આ ફાર્મની અંદર 7 થી 8 પ્રકારના પાકો છે, અને ખૂબ સરસ આપણને પ્રકૃતિ ઉત્પાદન આપી રહી છે। દેશી કાળી શેરડી પણ વાવેલી છે, અને આ લસણ અમે ખોદીને કાઢીએ છીએ 2-3 દિવસ થા। હજી ઘણું કાઢવાનું બાકી। આપ જોઈ શકો છો ખૂબ જ નિંદામણ થઈ ગયેલું છે લસણમાં। તો નિંદામણના હિસાબે લસણ પણ ખૂબ તંદુરસ્ત અને સારું છે, દેશી લાલ લસણ છે, આપ જોઈ શકો છો। આ નિંદામણની કોઈ અસર નથી, આપણે કહીએ ને નિંદામણ એ મિત્ર કીટકોને રહેવાનું સ્થાન છે, અને ખૂબ પોષણ પણ પૂરું પાડે છે। તો લસણનું ખૂબ સરસ છું છે। તો આ પ્રકૃતિ પાસેથી જ આપણે શીખીએ કે પ્રકૃતિ આપણને શું કહે છે, કેટલું કઈ રીતે આપવું છે, પણ આપણે પ્રકૃતિ દૂર ભાગશું તો એ પ્રકૃતિના માઠાપરીનો પણ ભોગવા પડશે। જો પ્રકૃતિની સાથે રહીશું તો પ્રકૃતિ આપણને ક્યારેય પણ નિરાશ કરતી નથી। તો પ્રકૃતિને સમજવી પડશે, સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો આ એક જ બ્લોકની અંદર, એક જ ફાર્મની અંદર અનેક પ્રકારના પાક આપણે લઈ શકીએ છીએ, થાય છે, એ પ્રકૃતિ જ ખુદ બજાવે। જુઓ આ તુવેરનો છોડ દૂર દૂર છે, ખૂબ હરો ભરેલો તુવેરનો છોડ છે, ખૂબ તુવેર પણ લાગેલી છે। તો ચાલો પ્રકૃતિની સાથે અસ્તુ। જય ગૌ માતા।